ઝેનોપસની ગુજરાતી પદ્યમાં એક વિશિષ્ટ પ્રસ્તુતિ. રામચંદ્ર પટેલના 111 સોનેટનો સોનેટ સંગ્રહ નાભિવલ્લી. સાંપ્રત ગુજરાતી કવિતાને ગઝલોએ આકર્ષી છે, પરંતુ આધુનિક યુગની શરૂઆતમાં 14 પંક્તિવાળા સોનેટ ખૂબ પ્રચલિત હતા. પોતાના અભ્યાસકાળ દરમિયાન જ કવિતામાં રુચિ ધરાવનાર રામચંદ્રભાઈને ઉમાશંકર જોશી, સુંદરમ, રાવજી પટેલ, સ્નેહરશ્મિ જેવા કવિઓના સોનેટો આકર્ષે છે અને તેમની કલમ પણ સોનેટ લખવા પ્રેરાય છે. ઉત્તર ગુજરાતની રૂપેણ નદીના કાંઠે વીતેલું બાળપણ અને અમદાવાદ જેવા નગરમાં પોતાના વસવાટ દરમિયાન અહીંની આબોહવા અને પરિદ્રશ્યો તેમના સોનેટનું અંગ બને છે. તો વળી જૈન દેરાસરમાં થતી આંગી જેવા પ્રસંગો અને ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી દ્વારા રોપાયેલ વૃક્ષ પણ તેમના સોનેટનો વિષય બને છે. માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો અને કવિ રામચંદ્રભાઈની કલમ પર સોનેટે ટકોરા દીધા. તો વળી વતન છોડી અજાણ્યા પ્રદેશમાં વિતાવેલી રાતો અને માણેલી સવારોને પણ સોનેટમાં અભિવ્યક્ત કરી. આમ પ્રકૃતિ અને આધુનિકતા, પરિણય અને વિરહ એમ વિવિધ ભાવોને પોતાના ભાષા વૈભવથી શણગારી વિવિધ છંદોમાં સોનેટ રચતા આ કવિનો સોનેટ સંગ્રહ ગુજરાતી પદ્યમાં એક આગવો સૂર પૂરે છે. નાભિવલ્લી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.